જય શ્રી કૃષ્ણ, જય સનાતન। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 16, 17 અને 18 શ્લોક લઈશું। આશા રાખું છું કે આપ સૌ આપના બાળકોને પણ આ રીતે ગીતાજીના શ્લોક શીખવતા હશો। શ્લોક 16। અનંત વિજયમ રાજા, ન ઉપર રેફ લેવાનો છે, ન ઉપર અનુસ્વાર તરીકે આ અડધો ન લેવાનો છે। અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ અડધો અને ચ આખો ચ નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો। પૂર્ણ શ્લોક। અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો। અર્થાત કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા। કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો, અહીંયા ધ્રુવ નહીં પરંતુ દ્રિ, સંસ્કૃતમાં ધ્રી બોલાશે, ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચ પરાજિતઃ। પૂર્ણ શ્લોક। કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચ પરાજિતઃ। શ્લોક 18। દ્રુપદો દ્રૌપદેયશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દદ્મુઃ પૃથક પૃથક। અહંનું ઉચ્ચારણ કરવાનું છે, શંખાન દદ્મુઃ પૃથક પૃથક। અહીંયા બે વખત ક અડધો છે, પૃથક પૃથક। પૂર્ણ શ્લોક। દ્રુપદો દ્રૌપદેયશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહા